ગીરગઢડા તાલુકાના પીછવી ગામની પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલના ચાર્જ મુદ્દે વર્તમાન આચાર્ય અને એક મહિલા શિક્ષિકા વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। આ ઘટનાને પગલે ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાએ ઉમટી પડ્યા હતા। મામલો વકરતા 112 નંબર પર જાણ કરવામાં આવી હતી અને આચાર્ય અશ્વિનભાઈ દાઈમાને ગીરગઢડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। મળી આવતી માહિતી અનુસાર શાળાના આચાર્ય તરીકે અશ્વિનભાઈ દહીમા કાર્યરત છે, પરંતુ તેમની નિમણૂક સિનિયોરિટી મુજબ ન હોવાનો આક્ષેપ છે। મહિલા શિક્ષિકા હર્ષાબેન ચૌહાણ દ્વારા અગાઉ પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। તેમની માંગણી હતી કે તેમને આચાર્યનો ચાર્જ જોઈતો નથી, પરંતુ નિયમ મુજબ યોગ્ય વ્યક્તિને ચાર્જ સોંપવામાં આવે। આ મુદ્દે આચાર્ય અશ્વિનભાઈ અને હર્ષાબેન વચ્ચે માથાકૂટ થવા પામી હતી। શાળા છૂટવાના સમયે બનેલી આ ઘટનાની જાણ ગ્રામજનો અને વાલીઓને થતા તેઓ શાળાએ પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓએ પણ આ સમગ્ર ઘટના નિહાળી હતી, જેને કારણે વાલીઓમાં પણ નારાજગી જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।